ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એમાં જો નીચેના જે જોડકા આપેલા છે એને આપણે ફરીથી લખવાના છે। જવાબ લખીશું। પેલું છે નરેન, તો એના સામે લખો ઈ બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર બધા આપેલા છે। બીજું છે મંજુ કાકી, તો એના સામે લખો ડ, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ। અને પછી ત્રીજું છે કાનજી, એના સામે આવશે અ, હાવ પાંગડો ના કરતા દાદા। અને ચોથું છે કાળું, તો એના સામે લખો બ, મારે નથી ખાવું ધર્માદુ પછી। જો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમને ફરીથી દેખાડી દઉં, લખી શકો છો પાત્ર અને તેના સામે ઉક્ત, આ રીતે તમે જવાબ લખી શકો છો। હવે છે પ્રશ્ન નંબર બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। ચાલો એમાં પાંચમું, નીનાના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું। છઠ્ઠું, ભરૂચી નાકાથી બોરવાઠા આગળ વહેતી નર્મદાને લેખકે ભેખડવતી કહી છે। જો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમને ચોખ્ખો દેખાય એ રીતે દેખાડું છું, લખી શકો છો ખાલી જગ્યાનો જવાબ। સાતમું છે ડુંગરે તેની નજર ગગનના માર્ગે સ્થિર કરી। પછીનું છે આઠમું, સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો। હવે છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ચાલો નવમું છે શતાવધાની એટલે શું, તો લખો શતાવધાની એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ, એને શતાવધાની કહે છે। જો નવમું શું છે શતાવધાની એટલે શું, તો જવાબ લખો શતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ, તેને શતાવધાની કહે છે। દસમું છે સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે, તો લખો જવાબ સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગોનો અને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે। હવે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો। આપણે લખીશું 12મો પ્રશ્નનો જવાબ। જો પ્રશ્ન, જો રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા, તો જવાબ લખો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો। સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારો નહીં પણ મૂર્ખામી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે આ પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની છત્રી પરત કરવાની અને સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો। ચાલો 13મો પ્રશ્ન જુઓ, હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ, જવાબ લખીશો વિદ્યાર્થી મિત્રો। લેખક અને તેમની ટુકડીને હિમનદી ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી પડી। એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા। હવે છે પ્રશ્ન નંબર ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। 14મું, લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો। જવાબ લખીશું મૂળે આ પાઠ બાનો ભીખુ જે ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે। એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ। અહીં વાત શાહુકારના ચોપડાની છે। એ ચોપડામાં 17-55 ગણિત મંડાતું। શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાણી પરજ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડા ખોઈ રાણી તેની માયાજાળ ગૂંથતા, રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી। ગુલામીથી પણ બદતર જીવના આ વેતરું કરતી પ્રજા આવી રહી હતી। અહીં ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ। લેખક અહીં એમના પિતા શાહુકારના શોષીન એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે। લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાટને અંતે જીવલાને મુક્તિ કરે છે। એ જા તું હવે અમારા લેણામાંથી છૂટો। ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાટને અંતે મૂકીને તેમને લેખકે વાર્તાના અંતે ચરમસીમાએ મૂકી આપ્યો છે અને પાઠમાં શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે। 15મો પ્રશ્ન, ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો। તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું દુકાળની ભીષણતાથી ગામમાં સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી। એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી। પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમસાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું। એ માટે તે કાળુ પાસે કરગરે છે। પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી। આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે। રાજુ પણ જાણે છે કે
દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો. દોઢ પાસેર ખીચડી માટે તીક પડ્યો એ અવતારને, તીક પડ્યું એ જીવવું. તથા આપણું કપાળે કાણું છે, આ ખોબોય કાણો નીકળ્યો. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હળસેલતી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતા ઘેરાયેલી રાજુમાં આ મનોવ્યથા ખરેખર હૃદયને વિંધી નાખે છે. હવે છે પ્રશ્ન નંબર 16. આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુ, ગુટખા, સિગરેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એ સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્ન, રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસને હસવાની ટેવ પાડવી જોઈએ. ભજાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છોડકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી, એમનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય લવ થેરેપી છે.